બાપા કહે લાભ શું? હરિભક્ત નિર્દોષ બુદ્ધિ રાખીએ લાભ. આપણે તો લાભ એટલે ઓલું સમજ્યું. સ્વામીની દ્રષ્ટિ આ દેખાતો નથી. જેમ તમારે વ્યવહારની અંદર પૈસો છે એ મેઇન વસ્તુ કહેવાય, અને સત્સંગની અંદર મહિમા છે એ પૈસા ઠેકાણે છે, કરન્સી, રોકડો પૈસા. તમે ચેક લખો ને કે 6 મહિના પછી મળે નહીં, ઓલા ઓન હોય છે ને ચેક, ઘણા ચેક આમ મહિના પછી મળે, તાત્કાલિક ના મળે, એવું હોય છે ને સૂત્ર, એવું હોય છે ને. હા, પોસ્ટ ડેટેડ ચેક. અને તો વટાવો આ કરો, અને ખોઈ ગયા અને કોકના હાથમાં તે વટાઈ ગયા. પણ આ મહિમા છે તમારા હાથમાં જ, રોકડા પૈસા. તો જ્યારે મહિમા સમજો એકદમ હાથમાં આવી જાય. ત્યાં દેશમાં સુરત ભરૂચ વચ્ચે એક ફેક્ટરી છે, ત્યાં અમે ગયા હતા. પછી એ લોકો ટર્નઓવર તો બહુ કરે, મહિનાના 2-3 કરોડનું ટર્નઓવર કરે. એટલે અમે પછી કહ્યું કે થોડું ધર્મા દો, કાઢજો. કે સ્વામી ખોટમાં જાય છે, દર મહિને લાખ રૂપિયા તૂટે છે. આવું કેમ? વેચી નાખો, કાઢી નાખો, બીજું ના કરે. આટલું ટર્નઓવર કરો, ઉપરથી પૈસા ઘરના કાઢા પડે, કે કઢાયું છે જ નહીં. આ જો કાઢીએ ને તો કાટમાલના ભાવમાં જાય મશીનરી. એટલે આ 5-10 કરોડનું મશીનરી છે, 5 લાખ ના ઉપજે. એટલે મારે ચલાવવું જ પડે, ભલે ખોટ જાય ચલાવવું જ પડે. અને એટલે બેંકના બધું લીધા છે, એટલે એમ કરીને ખોટમાં પણ નીકળી આવ્યો. તો એટલે તો સાવ રસ્તા પર બેસી ગયું. અટક્યું છે કેમ? ફાઇનાન્સ બધું જ છે, મૂળ નથી રકમ. માણસ બુદ્ધિશાળી ઓછા છે, કેટલા બુદ્ધિ આવે. જો બુદ્ધિથી પૈસા આવતા હોય તો બુદ્ધિ આવે રખે રસ્તા ઉપર, કવિતાઓ બનાવે, લેખો લખે, પુસ્તકો લખે. એના કામમાં બુદ્ધિ નથી આવતી, પૈસા બનાવો. એટલે પૈસા માટે અટક્યું છે મારે. રોલિંગ રો મટીરિયલ ને બધું લાવવાનું એ જરા તકલીફ પડે છે. તો જો બધું જ છે, મશીનરી છે, રો મટીરિયલ છે, માણસો છે, આ છે તે છે, પણ વિટામિન એમ ખૂટે છે. એટલે બધા વેપારમાં, ધંધામાં, તમે નોકરીમાં, ત્યારે તો ભણવામાં એમાં દેશમાં આપવા પડે છે પૈસા, ડોનેશન. એના પરદેશના ઘણા છે ડૉક્ટરને, એના માટે 5 લાખ 10 લાખ ડોનેશન આપે. તો જો બધે પૈસાની જરૂર છે, અને સત્સંગની અંદર બધે મહિમાની જરૂર છે. જો મહિમા હોય ને, મારે બેની વચ્ચે જાય છે અવાજ. બસ એટલે 2 ઘોડા પર સવારી ના કરાય. એક બાજુમાં ચાલે, એક ઉપર બેસાય ને એક બાજુમાં. એટલે મહિમા છે, જો મહિમા હોય તો ધર્મ નિયમ પડાય. સાચો મહિમા, એટલે પછી બનાવટી મહિમા હોય તો ધર્મ નિયમ લોપે. મહિમાના ઓથે પાપ કરે કે છે. એટલે મહિમા હોય તો ધર્મ નિયમ મારે, હરિભક્તોનો મહિમા રહે, આનંદ થાય, મજા આવે, ઓહો રહ્યા કરે. આ તો હરિભક્તો આવી પડ્યા,
શું કામ છે, શું દાટ્યું છે, અંદર અંદર ગોટાવા ઉપરથી ના કે. શાસ્ત્રીમાના વખતમાં આ સભા હતી, એ ખરી ભગત સ્વામીને પગે લાગીને અત્યારે તો બધું આવું પાઠાઠ નહીં, નીચે જ બેસતા શાસ્ત્રી મહારાજે એમ એક કોથરો પાથરો બેઠા હોય. પછી સ્વામી પગે લાગીને પોતાના સ્થાને બેસવું જોઈએ ને, મોટા હતા એટલે આગળ બેસવું જોઈએ. જગ્યા ખાલી હતી તો પાછળ બેસવા જ જતા હતા. સાહેબ અહીં બેસને આ જગ્યા છે નહીં ખાલી, કે સ્વામી એના સાથે મને નહીં ફાવે. હજુ આ પૂરું ના કહે, ઓલા કહે એ બેસે તો હું ઉભો થઈ જઈશ. બોલો રી ભગત કે એ બેઠે એટલી વાર હું ઉભો થઈ ગયો, એમ કે ઓલા કહ્યું ને એની સાથે ના ફાવે. પછી આને પછી એમ થઈ ગયું હું કઈ ઓછો છું. સ્વામી ગયેલા તમે અક્ષરધામમાં શું કરશો? અહીંયા ફાવતું નથી, અક્ષરધામ શું કરશો? એક કે હું પેલા ખૂણામાં બેસીશ, બીજો કે હું આ ખૂણામાં બેસીશ. સ્વામી કે અક્ષરધામમાં ખૂણો જ નથી. પછી અહીંથી જશો તારે ને કહ્યું, અહીંથી જશો તારે ખૂણા ખૂણી કરશે ને જાવું. અમે સ્કૂલમાં ભણતા હતા ને, જાડો છોકરો હતો, 3 હતા, ફેટ, ફેટર, ફેટેસ્ટ. પેલા જાડિયા બધા ફેટી ફેટી કઈ બોલાવે છે, એરોપ્લેન ઉપર જતું હતું. પેલા છોકરાઓ કહે પેલા આ પ્લેનમાં તું બેસું ને તો તૂટી નીચે આવે. ચાલો કે પણ હું પ્લેનમાં બેસું તો ઉપર ઉડે જ નહીં ને, નીચે આની વાત જ ક્યાં. એમાં અક્ષરધામમાં ગયા પછી ખૂણા ખૂણી જાઓ થાય ને, આવા સ્વભાવ હોય ક્યાંથી જાય અક્ષરધામમાં. એટલે કોઈ સાથે બને ને એવું હોવું જ ના જોઈએ. આંટી નહીં, આંટી બહુ ખરાબ વસ્તુ. હરિભક્ત સાથે આંટી પાડી જ નહીં. કોઈને કોઈ સાથે આંટી ના હોવી જોઈએ. માં કે આંટી હોય એને ચાંડાલ દુષ્ટ કહે છે. ભગવાનના ભક્તે દુખ્યા, એના દુઃખે દુખ્યા, સુખે સુખ્યા. હરિભક્તો હોય, કોઈ દુઃખ હોય તો એના દુઃખે આપણે દુખ્યા લાગવું જોઈએ આપણને. આ તો એ તો લાગનો જ છે, કહેલો બરાબર જ છે. ભગવાને એને બરાબર જ રાખ્યા. પછી આપણા ઉપર આવે ને કોઈ આવું કે તારે કેવું લાગે. એટલે આ મહારાજ એને ચાંડાલ કહે છે. જે ભગવાનના ભક્તના દુઃખે દુખ્યા ના થાય, ચાંડાલ વિમુખની સંખ્યા. સત્સંગ આત્મબુદ્ધિ છે. હમણાં જ મેં વાંચ્યું, આપણે મહેરાવની પ્રાર્થના છે ને, એમાં છેલ્લો ફકરો યોગી આપા કહે છે, હે શાસ્ત્રી મહારાજ, તમે નિર્દોષ બુદ્ધિના ભૂખ્યા છો. અમે તમારા ભક્તમાં હેત રાખશું તો તમે અમારા પર હેત રાખશો, અને જો તમે ભક્તો પર હેત નહીં રાખી, તમે અમને પાસે નહીં બેસાડો, કાઢી મૂકશો. 400 આઈટમ બનાવી હોય અનકોટની, તો શાસ્ત્રી મહારાજ ત્યાં બધા સંતો જુએ છે નિર્દોષ બુદ્ધિની થાળી ક્યાં છે. 400 આઈટમ છે, મૈસૂબ ને મગજ ને ઘારી ને પેંડા ને બરફી ને જલેબી, પણ નિર્દોષ બુદ્ધિની થાળી દેખાતી નથી. કહ્યું ને, એ શાસ્ત્રી તો નિર્દોષ બુદ્ધિના ભૂખ્યા છો. 400 આઈટમ ના ખપે. ઓલી એક ડીશ આપો ને, કઈ 400 નો ઉપાડ કરે. પહેલા એપિટાઇઝર કહે, આપણે અંગ્રેજ લોકો જમે ને પેલા થોડુંક આમ લેતા હોય એપિટાઇઝર, કંઈક થોડુંક બિયર લે કે બ્રેન્ડી લે કે કંઈક એવું જ્યુસ લેતા હોય છે. આપણે આદુ લેતા હોય. અને પેલા તો ઉપોષણ આવતું. જૂના લોકો જાણે મતલબ ભાતમાં થોડું ઘી નાખીને પેલા 2 કોરિયા ખાતા, એટલે ઘી અંદર જાય એટલે અગ્નિ પ્રત્યમ,
પછી ધમધમા એમ એપિટાઇઝર. એમ શાસ્ત્રી મહારાજ યુગિયા પર કહે કે સ્વામી પેલા એપિટાઇઝર શોધે છે, નિર્દોષ બુદ્ધિ, પછી 400 આઈટમ ખપે, ના હોય તો સ્વામી મજા ના આવે, લે પછી એમ પરાણે રાજી થાય. એ હરિભક્ત તો ઘણી વાર લખતા હોય, બાપાને કાગળ લખે, બાપા રાજી રહેજો, અમે ગમે એમ કરીએ તમે રાજી જ રહેવાનું, એ આજ્ઞા કરે. કીર્તન ગાતા ને, હરિ રાખે તેમ રહેશું. અત્યારે ઊંધું છે, ત્યારે આપણે હરિને રાખીએ એમ રહેવું પડે. શાંતુભાઈ સારા પૂજારી છે, બધું ભગવાનને ખૂબ ગમી ગયું. બાકી બીજે કેટલે ઠેકાણે પૂજારી, ભગવાન પૂજારીના આધારે ઉઠે ને જાગે ને થાર થરે. પૂજારી જયારે મનમાં થાય જગાડે ભગવાન. ભગવાન તો જાગી ગયા પણ ઓલો પડદો ખસેડે. એટલે પૂજારીના આધારે ભગવાનને રહેવું પડે. શું કહ્યું કીર્તનમાં, હરિ રાખે તેમ રહેશું રે, એને બદલે આપણે હરિને રાખશું એમ હરિને રહેવું પડે. એટલે હરિભક્તોમાં નિર્દોષ બુદ્ધિ રાખીએ એ એમને ગમે છે. તો બધું ગમેલી ભક્તિ કરો. શાસ્ત્રીમાં વાત કરતા કે બાપ દીકરા આયા હોય, તમે દીકરાને એક ઢોલ મારો અને પછી બાપને પેંડા આપો, ગમે ખરું? અને દીકરાને પેંડા આપો ને બાપને ના બોલાવો કઈ તો રાજી થાય. એમ ભગવાનના ભક્ત ઉપર જો આપણે હેત પ્રીત રાખશું તો ભગવાન આપણે રાખશું. જો શિવજી આપણે કહ્યું, હે શાસ્ત્રી મહારાજ, તમે નિર્દોષ બુદ્ધિના ભૂખ્યા છો, બધામાં જીવ ભાવ મહિમા હોવો જોઈએ. અમે જો તમે ભક્તમાં હેત રાખશું તો તમે અમારા પર હેત રાખશો, અને જો અમે તમે ભક્તને હેત નહીં રાખીએ તો તમે અમને કાઢી મૂકશો, પાહે નહીં બેહાડો. નવા શબ્દ છે, એટલે આ ટેકનિક છે કે ને. તો એક કાંકરી અધર ફેંકો તો રે ખરી? બોલો પીછું હોય એ નીચે આવે. પીછું કેટલું હલકું હોય, પંખીના પીછા ખરે છે ને, તો એ નીચે આવે છે. કાંકરી નીચે આવે જ ને. પણ આ જમ્બો જેટમાં 450 પેસેન્જર લઈને 35,000 ફૂટ ઉપર ઉડીને 10,000 માઇલ ચાલ્યું જાય છે. ટેકનિક. એક કાંકરી અધ્ધર ના રહે અને આટલું વજન અધ્ધર રહે, ચાલ્યું જાય. એમાં અક્ષરધામની આ ટેકનિક છે. અક્ષરધામમાં જાય એવું નથી, પણ હરિભક્તો નિર્દોષ બુદ્ધિ રાખો, ટેકનિક હાથમાં આવી ગઈ. જમ્બો જેટ એ ઉપલું તમારું વિમાન, તો નીચે ઢસડાય. એટલે મહિમા છે એ બહુ જરૂરનું છે. મહારાજ એ જ વાત કરે છે. સ્વામિનારાયણ હરે સંવત 1877 કાર્તિક સુધી 5મ દિવસ. એ લાભ શું? હા, મહિમા નિર્દોષ બુદ્ધિ એ લાભ. બોલું લાભ તો જુદી વાત છે, અને સત્સંગમાં લાભ એટલા મહિમા સમજાય એટલે તમે કરોડપતિ. એમ ત્યાં વ્યવહારની અંદર કરોડ રૂપિયા હોય એટલે મોટો ગણાય, એમાં સત્સંગ અંદર મહિમા હોય એ મોટો ગણાય. કરોડપતિ અબજપતિ સત્સંગની દ્રષ્ટિએ. આ મગન કાકા હતા, મગનભાઈ આપણે, કેટલો મહિમા હરિભક્તો, જે આમ છૂટા ના પડી શકે. આમ દર્શન થાય ને આંખમાં આંસુ આવી જાય, ઉભરો આવી જાય મહિમાને લીધે. છૂટા પડવાનું મન જ ના થાય, એટલો તો મહિમા. એક વાર સારંગપુર
એક જ વાર દર્શન થયેલા મગનભાઈના. તે અમને સત્સંગ નહીં ને એટલે અમે બહુ મહિમા ના સમજીએ એટલે ત્યાં આરોટતા હતા. ઠાકોરજી આગળ આરોટતા હતા. અમને લાગ્યું આ કોણ ગાંડો માણસ આવું શું કરે એવું લાગે. તો આજે સમજાય છે કે અમને ભક્તોનો કેટલો મહિમા. ભક્તોના ચરણ રજમાં ત્યાં બધા ભક્તો આવતા ને એની ચરણ રજ આરોટતા હતા. યોગી આપા જયારે માદા પડ્યા છેલ્લો વર્ષ હતું તે દવા બહુ ખાતા. નાસ્તો ને જમણવાર કરતા દવા વધારે. આટલી રોજની 20 ગોળીઓ એમને એ જ નાસ્તો એવું થઈ ગયું. પછી બધી વાત સાચી. પછી છેલ્લે બાપા ગુણુભાઈને કે ગુણુભાઈ આપણી છેલ્લી દવા લાવો. છેલ્લી દવા કઈ હતી? અક્ષર ડેરીમાં ઓલો વારે ને પછી રજ ભેગી થાય બધી એ યોગી આપા ડાબલીમાં ભરાઈ મૂકતા. છેલ્લી દવા એટલે મગાવેલું કે લાવો. પછી એમાંથી આમ આંખમાં અડાડે, છાતી અડાડે, બસ આપણે છેલ્લી દવા થઈ ગઈ. પછી પડે લો ને આપણે તો ચોથી તો ખંકેરી નાખી પેલા મહિમા. પછી ઘણી વાર ખાલી આવું કરવાથી મહિમા છે એવું નથી. હા, આમાં આપણે કોઈકના પગ પકડીને ઘસી નાખી નથી. પણ હરિભક્તો માટે આપણે શું કરીએ અને કેમ રાજી રાખીએ? સેવાની ઈચ્છા રહે. કદાચ કરી શકીએ ના વસ્તુ જુદી, પણ આવી ઈચ્છા હોય છે એ મહિમા છે. આપણે સહેજે રહે કે ભાઈ હરિભક્તોને રાજી કરીએ, યુવકોને બાળકોને રાજી કરીએ. આ યોગી આપણે જો કેટલા પ્રમુખ સાંઈ અમેરિકા હતા. એ બાપા ટપાલ લખતા. એની ભાઈ કઈ વાત કરવા તો એક નાનો બાળક યોગી કરીને પ્રવચન કરો પડે. પછી અડધું પ્રવચન થયું ને બંધ કરીને ખૂણામાં બેસી ગયો. સ્વામી કે કેમ યોગી કેમ બેસી ગયો? વાત પ્રવચન સ્વામી કોઈ સાંભળતું નથી ને કે અને તમે સાંભળતા તમે વાત કરો છો. ચોખ્ખું કહી ગયું. તો જો પ્રમુખ સાહેબ શું કહે છે? સોરી યોગી. આપણે બેસાવે મોટી પ્રવચન વાળી. સ્વામી કેવો મહિમા. એટલે નાનું બાળક એની પણ બાફી માગી. આપણે ના માગી શકીએ, માફી માગવા ના માગી શકીએ. તકલીફ પડી જાય. કદાચ માગે તો યોગી બાપા એક ગામમાં ગયા હતા, સાથે હતા પ્રસંગ એટલે આપણને યાદ આવે તો 2 જણને તકરાર એવી. પછી અહીં 200 હરિભક્તો બહાર બેઠા ઓલા ખાનગીમાં 3 કલાક કાઢ્યા તો સમાધાન થયું નહીં. અને અહીંયા 200 હરિભગતનો લાભ ગયો, બાપાના દર્શન. છેવટે પછી માંડ મનામણા થયા. એ બાપા કે ચલો સામસામા દંડવત કરી નાખો, સામસામા દંડવત કરી નાખો. તો ઓલા દંડવત કરતા કરતા શું કે આ તો બાપાએ કહ્યું એટલે તને દંડવત કહ્યું, નહીં તો તને કોણ દંડવત કરે? 3 કલાકના અંતે આ પરિણામ. 3 કલાક હજામત થઈ ને. પહેલા કહી ગયું હતું ને માથાકૂટ કર. બધી આવી આંટી છે ને એ સારું નહીં. એ ભગવાનનો ભક્ત જ ના કહેવાય. મહારાજ કહે છે ભગવાનના ભક્ત તો કોઈ સાથે આંટી જ ના હોય. બધા સાથે બને, બધાના સુખ દુઃખમાં ભાગ લે, પ્રાર્થના કર્યા કરે. આપણે બધી કદાચ ના લઈ શકીએ ભાગ, પ્રાર્થના તો થાય કે નહીં? હે બાપા દુષ્કાળ સારા કરો, આમ કરો, એ કરો. હમણાં મુંબઈમાં એક સભા ચાલતી હતી, બાપાએ વાત કાઢી કે આપણે હરિભક્તોએ સમસ્વરૂપ ભાવ રાખવું. એટલે એક હરિભક્ત ઉભા થયા. બાપા તમે બરાબર સાચું કહો છો. બાપા કે શું?
તો કે આ મને અત્યારે એટલા દેશકાળ છે પણ આ કોઈ મદદ કરતું નથી. સાહેબ ગુરુ બેસી જાઓ કે સ્વામી કે તમને અડધો રોટલો મળે છે? હા. તો અડધામાંથી અડધું આપવું એ સુરત ભાવ છે. અડધાને પૂરું કરવું એ સુરત ભાવ નથી. આપણી ઈચ્છા રાખી મારો અડધો રોટલો કોઈ પૂરો કરી આપે એ સુરત ભાવ નથી. અડધામાંથી અડધું આપવું એટલે આપણે ઈચ્છા ના રાખવી. હરિભક્તોની ફરજ ખરી, કોઈ હોય એને મદદરૂપ થવું, આ કરવું, પણ હરિભક્તને પોતાની ઈચ્છા ના રાખવી કે આ બધા કોઈ મને મદદ કરતા હોય, મને તકલીફ છે, એને ઈચ્છા ના રાખવી. ભગવાનનો આધાર રાખો ને. દિયા શું કામ, દિયા આગળ શું કામ હાથ લાંબા કરો? સીધા ડાયરેક્ટ હરિભક્તને કોણ આપે છે? ભગવાન. તો ભગવાન પાસે માગો ને, બીજા બાજુ કોણ? પણ હરિભક્તો પછી એવું ના રાખવું કે લાગનો જ છે ને બરાબર છે. હરિભક્તો તો દયા રાખવી. મહારાજ આપણા પર કઈ દયા રાખી? મહારાજ ના કહ્યું કે મારો કઠણ સ્વભાવ છે, ભગવાનનો ભક્તનો જે દ્રોહ કરે તો એની સાથે ન બને, પણ એની સાથે મારો દયાળુ સ્વભાવ છે. જો ભગવાનનો ભક્ત હોય તો એના માટે હું બધું કરું. એટલે ઘણા લોકો શું સમજે, ખાલી કામ મારા ફેરવી, આ કરીએ એટલેથી પૂરું. ના, એટલું નથી. હા, સમ સુરત ભાવ એકતા યુગી આપા તો 20 વર્ષ સુધી રાડો પાડી છે. બાપા કે મારા આંતરડા દુખી ગયા, નરિયા નર બાળ આવી ગયા, કોઈ સમજતું જ નથી. અલા ગોપીઓ શાનમાં સમજી ગઈ. કૃષ્ણ ભગવાનને મથુરા જવું તું, ગોકુલથી મથુરા જવું તું, તો ગોપીએ નક્કી રાખ્યું કે હવે ગમે એમ જોરાવરી કહીને ભગવાનને રાખશું, જવા જ નહીં દઈએ એમ. પણ જ્યાં ભગવાન રથ ઉપર ચડવા જતા હતા, ચડાક આમ દ્રષ્ટિ કરીને બધા સમજી ગયા ભગવાનની મરજી નથી રહેવાની. કોઈ કાંઈ બોલ્યું નહીં અને એ ભગવાન ગયા. તો યોગી આપણે કઈ શાનમાં એના આપણે ભૂંગરા વગાડીએ તો સમજતા નહીં. ભાઈ આ સમશ્રુતભાવ એકતા રાખો, મહિમા સમજો. યોગી આપણે કેટલો મહિમા સમજતા. પેલા પોંડિચેરી આપણી ટ્રેન પહોંચી, સ્પેશિયલ ટ્રેન. પછી તે કોણ જાણે કંઈ બન્યું ને હું ને જસભાઈ ચારોરાવાળા હતા, ખ્યાલ હતો. પેલા દારે સલામ રહેતા હતા. અમે બે પાછળ રહી ગયા અને તે વખતે યોગી આપા અમને દૂરથી જોયા ને બોલાયા, અહીંયા ઓકે કે મારે નાવાનું થઈ ગયું છે, નવડાવો ને. પછી અમે લાયા, નવડાવીને બધું કર્યું. પછી બાપા હાલો પ્રદક્ષિણા કરી ટ્રેનની. 18 ડબ્બા હતા, લાંબા લાંબા, મીટર ગેજના હતા. 1 કિલોમીટર પ્રદક્ષિણા થાય. 1.5 પ્રદક્ષિણા કરી પછી બાપા દંડવત કરવા લાગ્યા ટ્રેનને. મેં કહ્યું બાપા કોને દંડવત કરે છે? બાપા કે મુક્તો ને. મેં કહ્યું બાપા મુક્તો તો આશ્રમ જેવા ગયા. બાપા કે એમનો સામાન છે ને. હરિભક્તોના સામાનનો મહિમા સમજતા હોય. હરિભક્તોને કેવો મહિમા. આ સામાનમાં શું હતું બધું? મહિનાના લુગડા પેલા ગંધાતા ભેગા કર્યા હશે, ડૂચો વાઈને મૂક્યો હશે, પરસેવો થાય, ધોવાનો વારો ક્યારે આવે, બધું ભેગું કરે એને દંડવત કરતા બાપા. અહીં વિરમગામમાં એવું બનેલું. વિરમગામમાં રાતના બાપા ઉઠીને આમાં હાથ કરીને આમ કરતા હતા. તો વલાસણના ડાયા ભગત છે, એ જાગી ગયા, એ જોવાયા. અરે બાપા લાવ હું વારી નાખું. બાપા કે ના, બોલશો નહીં, બધા હોતા છે. અરે બાપા પણ તમારે, બાપા કે ના. પછી ડાયાભાઈ કે બાપા શું કરો છો? કે ગુરુ અહીં હરિભક્તોએ કથા વાર્તા કરેલી આ સ્થાનમાં, એમની ચરણ ચડાઈ માથે. વિચાર કરો, હવે અહીંયા
કથા વાર્તા કરો, પછી રાત્રે સ્વામી બાપા આમ ચરણ માથે ચડાય, કેટલો મહિમા. પછી બંધિયામાં અમે તો યુવક તરીકે હતા તે વખતે. પછી બાપા રાત્રે લઘુ કરવા ઉભા થયા. તે વખતે બાપાની ઈચ્છા છે, મારી આંખ ઉઘડી ગઈ. બાપાને જોયા દંડવટ કરતા. તો મંદિર છે આપણું અને આગળ ચોગાન છે. ચોગાન બધા યુવક બધા સૂતા હતા, ઉનાળાના દિવસ બહાર બધા. બાપા દંડવટ કરે એટલે હું તો એકદમ દોડીને બાપાનો ભાગ કર્યા. અમે બાપા કોને દંડવટ? કેમ કે સિંહાસન ઠાકોર ના બાજુ હતું. બાપા દંડવટ આમ કરતા હતા. બાપા કા યુવકોને, બાપા યુવકોને કેમ? યુવકો તમે તો ગુરુ છો, યુવકો તમને કરે દંડવટ. કે ના, આ બધા મુંબઈ છોડીને આવ્યા છે, ત્યાં ચોપાટીમાં ફરતા હોય એને બદલે આપણી ભેગા ફરે છે, વાસણ ઉટકે, સેવા કરે, કીર્તનો ગોખે, વાતો ગોખે, આપણે મહિમા ના સમજવી જોઈએ. લો કે બાપા આવું કેટલી વાર કર્યું છે? બાપા કે થાય એટલું કરીએ. એટલે જે પહેલી વાર નહોતું એનો અર્થ. રાત્રે છાના છાના કેટલી વાર કર્યા છે દંડવટ. દિવસે તો ના કરવા દે કોઈ, રાત્રે આવું કેવો મહિમા. આ છે ને, આ સત્સંગની ચાવીઓ છે. જે આ જો હાથમાં ના આવે. ભગતજી મહારાજ ને ગોરધનદાસ કોઠારીએ પૂછ્યું કે પ્રાગજી, અમે આટલા ધર્મ નિયમ પાડીએ છીએ. ગોરધનદાસ કોઠારીના ધર્મ એટલે 2000 સાધુને પ્રાયશ્ચિત આપતા. બોલો તો એમને પોતાના કેવા ધર્મ નિયમ હશે? એવા કોઠારી અને તોય પ્રાગજી ભગતને પૂછે છે કે આ તને કે પ્રાગજી આટલો આનંદ કેવો ક્યાંથી? આ અમને લોકો માને છે, પૂજે છે, અમારી આમન્યા રાખે, મર્યાદા રાખે, અમે ધર્મ નિયમ પાડીએ, મહારાજનો સર્વોપરી નિશ્ચય છે, તો તારા જેવો આનંદ કેમ નથી? અને તને તો લોકો ધકાટીને કાઢે, અપમાન કરે, ધૂળ નાખે, ગારો બોલે, તોય આપણે મંદિર આવતા કોઈ આપણને એક જ વાર કે જતા રહો. શું દશા થાય આપણી? ખરેખર પાણી લઈ લઈએ. ઓલા ચાતુર્માસના નિયમ લેશે ને, હવે આ મંદિરમાં પગ મૂકે હરામ. કોઈ આટલું કેવું જોઈએ? તમે બાપનું મંદિર છે, જતા રહો. સારું થાય. લો આ તો પરાણે આવતા હતા, સારું ફાઈ ગયું, જોઈતું તું, પગ મૂકે બીજો. પ્રાગજી ભગતને આટલું અપમાન થાય, આટલું કેટલું આખા આધ્યાત્મિક ઇતિહાસમાં આટલું અપમાન કોઈ નહીં થયું હોય. જડિયો વર્ષે આમ અષાઢી મેઘ વર્ષે ને આટલું. પ્રાગજી ભગતને અખંડ કેફ આનંદમ. પ્રાગજી ભગતે ના કહ્યું કે હજુ તમને ધર્મ નિયમમાં હજુ થોડીક કાચપ છે, કે હજુ નિશ્ચયમાં કાચપ છે, કે હજુ સેવા હજુ બરાબર કરો. કાંઈ ના કહ્યું. 2 શબ્દો કયા? 2 શબ્દો. આ બધા બ્રહ્મની મૂર્તિ માનો. ક્યાંથી બ્રહ્મની મૂર્તિ મનાય? બોલો લીલા કરતો હોય. જો આ ચાવી આ બતાવી પછી કોઠારી ગુરદાસ કોઠારી કહ્યું કે પ્રાગજી તો કેમ બને? તો બસ તારે તો પછી આ કેમ બને? આનંદ ક્યાંથી આવે? એટલે આવું છે. એટલે જો આ ચાવી છે જેને કે તિજોરી 100 મણની તિજોરી હોય, ચાવી કેટલા મણની હોય? 102 ટનની તિજોરી હોય, ચાવી કેટલા મણની હોય? આપણી ટ્રેઝરી હોય ને, ઓલી
અહીં કઈ આવે તો દેશમાં ગોદરેજ આવે છે ને ચાવી હોય આમ ખોલવા માટે. ચાલો ને અહીંનું તારું જ લો ને તમે. તારું આટલું મોટું હોય, ચાવી કેટલી મોટી? 3 ફૂટ. આટલી જ હોય અને ઘણી તો ચાવી નથી હોતી, પેલા નંબર હોય, નંબર આંકડા ગોઠવી ફટ ખુલી જાય. હવે પેલે લંડનમાં એક બેંકમાં ગયા હતા, આપણે કોઈ હરિભગતનું જ છે, સેફ હોલ્ડ ડિપોઝિટ. 8 ટનનો તો દરવાજો છે અને ખોલો કેવી રીતે ખસે, ત્યાં બાજુ સ્વિચ છે, આમ કરે ને ખુલી જાય. પાવર સ્ટીયરિંગ હોય છે ને આમ ખુલી. બાકી એને 10 માણસ જોઈએ ખોલતા બંધ કરતા. ચાવી આટલી જ હોય, એમ બટન આમ ને આખું 8 ટનનો દરવાજો ખુલી જાય. સત્સંગમાં એવું છે. અક્ષરધામ તો બહુ છેટું છે, બહુ દૂર છે, ચાવી આ છે. અહીંયા જ અક્ષરધામ, બોલો તો મહિમા સમજાય. નહીં તો પછી લઠ્ઠમ લઠ્ઠા, ઓલાને દોષ દે, ઓલાને દોષ દે, તે બગાડ્યું, ઓલા કે તે આમ કર્યું આમ કર્યું. ઓલા યોગી હવે પોતાના માથે દોષ લઈ લેતા, કોઈની ભૂલતા પોતાના માથે લઈ લે. એકવાર કોઈથી ઓલું ઘી ઢરાયું, નિર્ગુણ સાહેબ ખબર પડી, એકદમ આયા. તે ખરેખર બહુ ક્યાંથી ઘી મળે તે વખતે કોદરા ઠાકોરના થારમાં જતા તો ઘી તો ક્યાંથી લાવું. એવા સમયમાં ઘી ઢરાય એટલે પછી નિર્ગુણ સાહેબ જરા આકરા થયા, કોને ઢોર્યું આમ. યોગી આપણા ખૂણા બધા કે મારાથી ઢરાઈ ગઈ. નિર્ગુણ સાહેબ ટાળા પડી ગયા, તમે ઢોરો એવા નથી. અને આપણે ઢોર્યા હોય છે પેલા નીકળી જઈએ બહાર, હા, અને કોકની સાથે આવીએ અને પેલા કોને ઢોર્યું, પછી બેઠા કે ઓલો લાગે છે, ઓલો હથપતિ હોય એને ઢોર્યું લાગે, લો ના કોકના માટે બરોબર. એટલે આ બધું સત્સંગની અંદર આ બધું બહુ અઘરું છે, જો કે બહુ જ અઘરું છે, પણ છૂટકો નથી. આ કર્યા વિના આપણે આ પત્તો પડે એમ નથી. આ મહિમાની દ્રષ્ટિએ જોઈએ જ. પછી મહિમામાં પછી આમ થોડુંક ભોળ પણ ના રાખવું પછી એમ તો ઘણા પછી આમ આ સત્સંગ કેટલા એવા બનાવી જાય છે. આમ સ્કીમ લાવે. અમારે એક ચંદારાણા હતા, સ્કીમ લાયા, કલકત્તા બાપાએ મોકલ્યા હતા કે આપણે આ ફ્લેટ બાંધવા છે, આમ છે તેમ છે. મહિમાની વાતો ખૂબ કરી એટલે બધા હરિભક્તોને થયું કે ખરેખર આમ છે. પછી જરા ઓલી બધી સ્કીમ મૂકીને બધું હરિભક્તો કેટલા જરા વિચારવું, એવું કંઈ નહીં. બાકી તો આમ નોર્મલી આપણે મહિમા બધાનો હોવો જ જોઈએ, આ હોવું જોઈએ. એટલે પેલા છે ને કહેવત, લવ ઓલ, હેટ નન, ટ્રસ્ટ ફ્યુ, ફોલો વન. હેત બધા સાથે રાખો, કોઈ સાથે દુશ્મનાટ ના કરો, કોઈ ઉપર ઘૃણા તિરસ્કાર નહીં. પણ ટ્રસ્ટ ફ્યુ એનો અર્થ એમ નથી કે મહિમા સમય એટલે પછી બધા વિશ્વાસ રાખીને ચાવી આપી દે, લો ભાઈ આ સાચો તમારી દુકાન, એમ. ફોલો વન, પછી ફોલો વનમાં પછી એક જ, પછી એમાં પછી જાજા ના હોય. ગુરુ યોગી બાબા છે ને દરેકને ગુરુ કહીને બોલાવે. ગુરુ કેમ મોડા આવ્યા? ગુરુ મોડા જ આવે ને, ચેલાઓને વહેલા આવવું પડે. પછી ગુરુ આમ કેમ થયું, ગુરુ આમ કેમ, એવું બાપા બોલે. સત્યપ્રકાશ છે ને બહુ જરા બોલકણા, એટલે કે બાપા તમે બધાને ગુરુ ગુરુ કેમ કહો છો? કે અમે તો તમારા ચેલા છે. બાપા કહે કોઈ
કોઈ ચેલો થયો જ નથી ને કે ગુરુ જ કહેવું પડે. કહેવાનું શું કે જો મહિમાની દ્રષ્ટિ હોય પછી આ બધું તમને રહસ્ય ઉકલે. નહીં ઘણા શબ્દો આપણે ડિક્શનરીમાં જોવું પડે ભાઈ આનો અર્થ શું થાય, અને પછી આપણને ઓલો વાક્ય આખી રચના આખું પેરેગ્રાફ સમજાય. બાકી એક શબ્દને લીધે બધું અટકે. એમ મહિમા છે ડિક્શનરી છે. મહિમા હોય ને બધા રહસ્ય ઉકલે તમને બધું. મહિમા વિના બધું લોક, બધે તારું. આ બધે જેટલા દરવાજા બારી બધે તારું માર પછી અંદર ઘૂસો જ ક્યાંથી ઘૂસો એવું છે. એટલે મહિમા છે અમૃત છે. આ અમૃત પરો છે ને મહિમાનું પરો છે. હા, સંપીને એકબીજાને ગજ રાખીને. આ તો ઘણા હોય ને જાય તારા વિના અટકી પડશે બધું જતો રહે, એટલે સ્વામીને અટકી પડે છે આપણા વિના. એ મહિમાની ખામી છે ને એટલા બધા ડખા છે. મહિમા તો કોઈ પ્રશ્ન જ ના રહ્યા. આ તો વ્યવહારની અંદર મૂળ પૈસાનો જ હોય છે ને બધું. પૈસો હોય તો કોઈ માથાકૂટે શું કામ કરે ફેક્ટરી એકી નાખવાની. પૈસા એટલે બધું કરવું પડે. પૈસા હોય તો પ્રશ્ન ના રહે. રોલિંગ માટે પૈસા જોઈએ. અમે એક તમાકુના વેપારી હતા. પછી ભાઈ કેમ થાય બધું આ બંધ કરવું પડે કે સાહેબ ઉઘરાણી આવી જ નથી. બધા પૈસા ગયા ને પાછા જ નથી આવતા, કોઈ આપતું જ નથી. આમ લો એટલે એને લીધે જ બધું અટકે છે. એટલે સત્સંગ અંદર મહિમાને લીધે બધું અટકે. ત્યાં પ્રગતિ અટકે, આનંદ અટકે, કેફ ને આ બધું અટકે. તો આવા પુરુષ મળ્યા પછી પણ આપણે આનંદ ને કેફ ના, એનું કારણ આ મહિમાની ખામી. પછી શ્રીજી મહારાજે નિત્યાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામી પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે. જેને મલિન રીસ હોય જેની ઉપર આંટી પડે તે સંગાતે આંટી મૂકે જ નહીં, પાડાની પેઠે રીસ રાખ્યા જ કરે. એવું જે હોય તેને તે સાધુ કહીએ કે ના કહીએ, મારી ટેકનિક કેવી એની પાસે જ બોલાવડાવો. આપણે સીધો અક્કલનો બારદાન લામ જ કહીએ કે મહારાજ શું કહેશે કે આવો હોય અને અક્કલનું બારદાન કહેવાય કે નહીં? બોલે કે કહેવાય. એના મોઢે જ કેવડાવે. આપણે કહેવાની જરૂર નથી. ઓલા નહીં ઓલા બોલે અજામ હતો તો જેને એ કરીને ટકોરો મારે આમ માથામાં. એક વાણિયા ભાઈ હતા, રાજી થઈને બે આના ઉપરથી આપ્યા. બહુ સારું કર્યું, ટકોરો માર્યો તો. પછી રાજાનું પેલું મુંડન કરાવતું હતું. એને કહ્યું આને બે આના આપ્યા તો રાજા તો કેટલું આપશે. આમ કર્યું, ચડાવી દો ફાંસી. બારવાર પતાવી દીધું વાણિયા. એને કઈ કેવું ના પડ્યું. ઉડતો હસતો હસતો પ્લાસ્ટિક સ્માઇલ આપીને પતાવી. ભગવાન સંત એવું જ કે તમે મોડે જ બોલાવડાવે. બોલો ભાઈ આનું કેમ છે? હરિભગત કહેવાય? આંટી રાખ હરિભગત કહેવાય કે ના? પેલો સમજી જાય મારા ઉપર આવી વાત. અને જો 12 વર્ષ કે તું હરિભગત છું એટલે પછી સામે ડબલ થાય. તું છું તારે તું તા ઉપર આવી જાય, ઝપાઝપી થઈ જાય. અને આ રીતે કર્યું હોય એટલે જો આ સ્વભાવ છે ને એ તકલીફ પડી. બીજા બધા સ્વભાવ હજુ પોસાય, આંટીનો સ્વભાવ નહીં. આંટીદાર સ્વભાવ છે ને એ ભગવાનને અતિશય ચીડે આ સ્વભાવ ઉપર. પછી મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પછી બે બોલ્યા જે એવો હોય તો તે સાધુ ન કહેવાય. પછી મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, જે ભગવાનનો ભક્ત હોય ને તેને કોઈ ભગવદીનો હૈયામાં અવગુણ આવતો હોય ને તેને કહીને તે ભગવાનના ભક્ત ઉપર રીસ ચડતી હોય તો તે અવગુણ ટાળાનો શું ઉપાય છે? મુક્તાનંદ સ્વામી મહારાજ અમને ગુરુ માનતા. અમારે મુંબઈમાં એકવાર એવું થયેલું. એક હરિભક્ત ઉપર કાગળ લખેલો
તો ઓલા કાગળ બધાને વંચાય કે તમે તો મહામુક્ત છો. યોગી આપણે લખેલું, જો કે આ બાપાએ લખ્યું, પણ ઉપર થોડુંક દાબીને વંચાય નીચે. મેં કહા ઉપર શું લખે? ઉપર કે આ બધું મારું શોધું. બતાવો તો ઉપર લખેલું કે તાઈ 51 મહાપૂજા બાકી, સત્વરે મોકલી આપજો, તમે મહામુક્ત છો. પછી બધું એટલે ઉપરનું દાબી નીચે બધી વાત કરતા હતા. જો આ બાપાને કેવો મહિમા છે, તમે લોકો સમજતા નથી. એવું છે. એટલે મહારાજ મુક્તાન સ્વામીને આટલો મહિમા, મહારાજને મુક્તાન આટલો તો મહિમા હતા. તો એ મુક્તાન સાહેબ પ્રશ્ન પૂછે છે, રખે ને મારામાં ખામી તો નથી ને? ત્યારે આપણે તો સ્વામી બાપાએ વખાણ કર્યા હોય ને, એટલે તું આજે કથામાં હતો સવારે, બસ આટલું જ પૂછે. તો એવું છે. એટલે મુક્તાન સ્વામી પોતાના દોષ પાડ્યું. મહારાજ કેટલા વખાણ કરતા મુક્તાન સ્વામી, તો કોઈ દિવસ એનું પેલું રિપીટ નથી કરાયું કે બીજાને વિચાર કરાયો. પોતાના દોષ ઉપર જ જાય કે મહારાજ હજુ મારામાં શું ખામી છે. એટલે મુક્તાન સાહેબ રીતે પૂછે છે. પછી મુક્તાન સાહેબ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, જે ભગવાનનો ભક્ત હોય ને તેને કોઈ ભગવદીનો હૈયામાં અવગુણ આવતો હોય અને તેને કંઈ તે ભગવાનના ભક્ત પર રીસ ચડતી હોય તો તે અવગુણ ટાળવાનો શું ઉપાય છે? લો, અવગુણ આવે છે, રીસ ચડે છે બધી, હવે દવા બતાવો ટૂંકમાં. હવે એનાલિસિસ ને નિદાન ને બધું થઈ ગયું છે, હવે સીધી દવા જ બતાવો બસ. આપણે નિદાનમાં જ વરસ કાઢી નાખીએ, દવા તો પછી ઓલા બતાવે તો કરે જ નહીં. એક છોકરો હતો, જે આવે ને તે કહે કે આમાં તારે લીમડાનો રસ પીવું પડે, બીજા કે આમાં તો કડું કરિયાતું ખાવું પડે. બોલો બિચારો છોકરો, પછી એની ફોઈ આવી, અરે આમાં તો શીરો ખાઈએ તો આમ હતી. બોલો બધા અહીં બધા આવો, જો આ ફઈ શું કહે છે, શીરો ખાવાની વાત કરે, તમે બધા લીમડો રસ ના ને તે. એટલે એવી દવા હોય તો આપણે કરીએ, નિદાન કર્યા પછી આવું બધું પરેજી ના બધું એ દવા બરાબર ના કહેવાય, મૂકી દે બાજુમાં. ડાયાબિટીસ વાળા હોય ને ઘણા, લગાવી દે. પછી જે શું થાય તો બાપાને પ્રસાદી કાંઈ ના થાય. હવે મુંબઈમાં ગુડી પડવો આવે, મહારાષ્ટ્રીયન લોકોનું બેસતું વર્ષ કહેવાય, પણ એ લોકો શું કરે, લીમડાનો રસ પાય. જે કોઈ મહેમાન આવે ને 1 ચમચી, ત્યારે આપણા બેસતા વર્ષમાં સાકર રાખીએ, ખબર, જ્યારે એક ગાંગડી સાકર લઈ લે. જ્યારે આ લોકોમાં આવો રિવાજ. ત્યાં યોગી આપા હતા ને સંતોન જરા ગમત સૂજી કે બાપા આજે તો ગુડી પડો છે, લીમડાનો રસ મહિમા છે. બાપા કેમ? આપણે હરિભક્તોને આપીએ કાઢો. સંતો હોશિયાર, તપેલો ભાઈ કાઢો, તપેલું નહીં, તપેલો, અને ચમચી નહીં, કડછો બરાબર. પછી બધાને થોડી જાહેરાત કરીને પછી કહ્યું કે બધા લાઈનમાં આવે ને આ રીતે બાપા પ્રસાદ આપશે. અડધા તો લાઈનમાં આવ્યા જ નહીં. પ્રસાદ એટલે પછી ઓલો પ્રસાદ તો આ પ્રસાદ છે. એમ આ આપણે ખાલી આ પ્રસાદ નહીં, ઓલા બધી શિખામણ આપે એ પ્રસાદ જ છે. પેલા સમશુદ્ધ એકતા રાખવું, આ રાખવું, પ્રસાદ જ છે. એ પ્રસાદ ના ફાવે આપણને, કડવો કહેવાય. આ બરાબર છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય ને ભગવાનનો મહિમા જાણતો હોય તેને ભગવાનના ભક્તનો અવગુણ આવે નહીં, અને ભગવાનના ભક્તો પર રીસની આંટી બંધાય જ નહીં. જો યોગીયા પાસે બહુ દબાવતા, ભાર મૂકે, હા, કે મહિમા કોનો? ભગવાનનો, અને અવગુણ કોનો ના આવે?
ભક્તનો. કેવું કહેવાય, અહીં તો બંદૂક અહીં તાકતા આ બાજુ ફૂટે, નિશાન પાડે, કેવું કહેવાય. મહિમા કોનો? ભગવાનનો. ભક્તિ કોની? ભગવાનનો. અને અવગુણ કોનો ના આવે? ભક્તનો. જો કેવો સંબંધ બતાવે, એવું છે. એટલે મહારાજ કહે કે જેને ઓલા કંઈક થર્મોમીટર મૂકો ને પછી આમ 102 બતાવે એટલે શું સમજવાનું? તાવ, ગડબડ છે અંદર. એમ આપણે આમ ભક્તનો અવગુણ આવતો હોય તો શું સમજવાનું? ભગવાન મહિમા નથી. અહીંયા દેખાતું 102 ડિગ્રી દેખાય તો તાવ છે. એમ જો ભક્તનો અવગુણ આવતો હોય તો અહીં મહિમા નથી. એનું રિફ્લેક્શન, રિબાઉન્ડ આમ થાય. એક્શન ઇક્વલ ટુ રિએક્શન. અહીંયા અવગુણ આવતો હોય તો અહીંયા મહિમા નથી. ભલે તમે માનતા હોય તો તમારી મરજીની વાત છે, પણ હકીકત તો આ છે. એટલે ભગવાનના ભક્તનો મહિમા હોય અને એનો અવગુણ ના આવતો તો ભગવાનનો મહિમા છે, ભગવાનની ભક્તિ પણ છે. યોગી આપા અમે ત્યાં દાદર મંદિરમાં હોય ને તો એકાદશીએ જૂના મંદિર દર્શન કરવા જાય. 8-10 ગાડીઓ લઈને હંમેશા એકાદશીએ દર્શન કરવા જતા. એકવાર અમે આગળથી ગયા, હું ને વિવેક સાગર સ્વામી બંને. તે ખરી ભગત એક પગે ભાઈ મારા ફેરવતા હતા અને અમને જોયા, આંખ મીચી દીધી એમ. અને પછી યોગી આપા આવ્યા તો હે મહારાજ બંડે થકી રક્ષા કરો, બંડે થકી રક્ષા કરો. યોગી આપા શું કરવાના? જેલમાં પૂરવાના હતા, કઈ રક્ષા, કેટલી આંટી બોલો. તે આંખ વધારે જોરથી મીચી. અમે ગયા ત્યારે આંખ તો મીચી, પણ બાપાએ ત્યારે મીચે ને મહારાજ બંડે રક્ષા કરો. હવે આ આયા છે રક્ષા કરવા આવ્યા છે, પણ તું અવરો ફાટો ક્યાંથી રક્ષા થાય? ઓલા બાજુમાં પેલા બંદૂક લઈને ચાલતો હતો પાસે, એની જ બંદૂક ખેંચીને આપણે આમ લગાડીએ પછી અમારે શું કરે? જ્યાં ભગવાનના ભક્તનો મહિમા હોય, હવે એક પગે ભાઈ 500 મારા ફે, પણ શું કામની અમારા? આવા સત્પુરુષ એનો મહિમા, એને આવો ભાવ હોય, મારા ગમેલી ફેરો શું અર્થ એનો? અને ભગવાનના ભક્તો રીસની આંટી બંધાય જ નહીં. જેમ ઉદ્ધવજી જો ભગવાનના મહિમાને સમજતા હતા તો એમ વર માગ્યો છે, આ ગોપીઓના ચરણરજના અધિકારી એવા જે વૃંદાવને છે, લતા તથા તૃણ તથા ગુચ્છ, તેને છે હું પણ કોઈક થાવ. મતલબ કેવી માંગણી કરી. કહ્યું કે ભગવાન તારી પાસે બેસાડજો, તારી સાથે, તો હરિભક્તોના વચ્ચે બેસાડજો. હરિભક્તો જ્યાં ચરણ જ ઉડતી હોય તે જગ્યા વૃક્ષ રહીનો અવતાર આપો, એટલે એમની ચરણ જ ઉડ્યા જ કરે, માથે પડ્યા જ રાખે. ભારે માગણી છે. કેટલો મહિમા છે તારો મગાય. અને બ્રહ્માએ પણ શ્રી કૃષ્ણ ભગવાન પાસે એમ વર માગ્યો છે જે હે પ્રભુ, આ જન્મને વિશે અથવા પશુ પક્ષીના જન્મને વિશે હું જે તે તમારા દાસને છે રહીને તમારા ચરણાવીને સેવું મારું મોટું ભાગ્ય થાવ. બ્રહ્માજીએ આવું માગ્યું કે તમારા હરિભક્તને જ્યાં પતરારા એઠા પડતા હોય ત્યાં હું જઈને ચાટું પતરારા, એવા મારા મોટા ભાગ્ય. હવે એને બદલે આપણને યોગી આપા છપૈયા બાજુ ગયા ને પછી રસોઈ બગડી થઈ ગયા, પેલે શીરો છે ને લઈ જેવું થઈ ગયું, તમ ગુંદર જેવું. તે બાપાએ પછી મહિમા કહેવો પડ્યો. એટલે બાપાએ પછી ઓહો, છપૈયા મહારાજના જન્મસ્થાન, અહીં તો પડ્યો દાર મરે તો મોટા ભાગ્ય. એમ પછી ઓલો શીરો ખપાયો બધો બગડવાનો હતો, 15-20 મણનો શીરો.
તો જો કેટલું તો એમની શક્તિ આમાં જ જાય છે ભગવાનની. આપણે આ બધું ખપાવવાનું કરવાનું મહિમા હોય તો આ બધું ખરેખર સાચી વાત છે. આવા આપણા કેટલા ભાગ્ય છે, આવા પુરુષની વચ્ચે આપણે છીએ. આ મોટા મોટા દેવતા હાથ જોડીને ઊભા છે. શિવ, બ્રહ્મા ને વિષ્ણુ ત્યાં માળિયા હાથીના ત્યાં ભગવાન દાસ ભગત રહેતા હતા વાડીમાં. ત્યાં 3 જણ આવ્યા. પેલા ઓર્ડિનરી ખેડૂતના વેશમાં આવ્યા. બોલા કે અમને ગુણાત્તન સ્વામી પાસે લઈ જાઓ. કે જાઓ ને કે જુનાગઢ વૈરાજ છે. કે ના, અમને ઓર્ડર નથી, સ્ટે ઓર્ડર, અમે ના જઈ શકીએ એમની પાસે. કોણ છો તમે? કેમ ના જાય? બધા જાય છે ફાળિયા વાળા બધા. કે એ ભલે જાય પણ અમારે ના જવાય, અમારે ઓર્ડર નથી એમ. તો પણ છે કોણ ને કેમ ના જવાય? કે અમે શિવ, બ્રહ્મા, વિષ્ણુ છીએ. તો કે પણ આ તમને મારે વાડી સાચવાની, ત્યાંથી 30 માઇલ દૂર થાય જુનાગઢ, ચાલીને જઈએ, ક્યારે પાછા, ક્યારે તો બધી મારી વાડી. એમને કહ્યું કાંઈ નહીં, તો આંખ નીચો અને ખોલો. આંખ ખોલ્યું, જુનાગઢ. બધા પહોંચી ગયા હતા 1 સેકન્ડમાં. પછી સ્વામી પાસે ગયા ભગવાન ભગત. કે સ્વામી, શિવ, બ્રહ્મા, વિષ્ણુ આવ્યા છે અને તારા દર્શન ઈચ્છે. કે તને કોને દાપણ કરવાનું કહ્યું? બોલીશમાં કે બધા હોતા છે, કઈનું કઈ સમજશે. પછી ચોકમાં આવ્યા સ્વામી. ઓલા તો બહાર ઝાંપા આગળ ઉભા હતા. સ્વામી આમ કરીને જતા રહ્યા. ઓલા ચરણ સ્પર્શનો લાભ નહીં. વિચાર કરો. અને આપણે તો બાપાના ટાંગા જ તોડી નાખીએ, કચરી નાખીએ ઉપર. એક ભગત હતા, બાપાની કેળ આપતા હતા. પછી બાપા કે રાખો ગુરુ, બસ બહુ થઈ ગયું. ના બાપા, બહુ દિવસ હાથમાં આવ્યા છે. બાપા કે પણ રાખો બધું જરા. ઓલા સમજે જ નહીં કે ના પપ્પા, બસ આજે તો લાભ લઈ જ લેવો છે. બાપા કઈ બોલ્યા ને શું કરે, પછી સમજે નહીં. થોડી વાર પછી ઓલા થયું કે ભીનું ભીનું લાગ્યું. એટલે બાપાને પરસો થયો, લોહી. આના હાથ ખેડું તો એકદમ બરછટ હાથ બધા. બાપાની ચામડી કુડી એટલે બધું છોલાઈ ગયું. બાપા એટલે ના પાડે, બોલા સમજે સારું તારે કરો. અને જો આપણે કેવા હે ને કીર્તન, અમે તો બાપાનો ખરો ખૂન તારેલો છે. આટલો અઢળક લાભ મળ્યો છે. ત્યાં મોટા મોટા દેવતા ને બધા આમ તલસી રહ્યા છે. એનો ઓર્ડર નથી. આપણે કહેતા આપણે ઊંડ નદી છે ને, ત્યાં વડકનું ઝાડ, અમે ત્યાં બધા હતા યુવકો. આપણે મોટા મોટા દેવતા આવે છે, ઉપર દર્શન કરીને આટા મારીને જતા રહે છે. નીચે ઉતરી શકતા નથી, આ નદી પાણી માથે ચડાઈ શકતા નથી. સ્ટે ઓર્ડર. અને આપણે તો બધું બાપા પર પાણી ઢોરીએ માથે જ. એક પાર્ષદ હતા ભગત, બાપા 4 વાગે ધ્યાન કરતા, માનસી કરતા. બોલા કેરું પેલું છોડા કાઢ્યા, કેરું ખાધું, છોડા બાપાને માથે મૂક્યું, યોગીયાપાન માથે. અમે નજરે જોયેલું. લો આપણે દોડીને પહેલા હરખા કર્યા. અને આ બાપા કઈ બોલ્યા ને માથે મૂકીને, કોને મૂકીને ક્યાં, કાંઈ નહીં. બસ એ તો આપણે એટલું તો કહીએ, કોને મૂક્યું એટલું તો થાય. એટલે આ પુરુષો કહેવાય ને, આપણે કેવા કોઈ લાયકાત નહીં. ભાવડા જેવા જીવને પકડી લાયા જંગલમાંથી. નહીં તો બોલા મોગો ખાતા ને ઝોપડા, ત્યાંથી પકડી લાવીને પછી આપણે આને FRCS બનાવવા છે, ડોક્ટર સર્જન બનાવે. કેવી વાત છે. આ મોટા પુરુષ એવો સંકલ્પ કર્યો છે કે માખીમાંથી સૂર્ય કરવો છે. કીડીમાંથી સૂર્ય નહીં. માખી ગંદી હોય, એક તો અલ્પ છે અને ગંદી છે. આપણે એવા છે તો એમને આપણે ભ્રમરૂપ કરવા છે, સૂર્ય બનાવો છે. એમને સંકલ્પ કરેલો બધું સહન કરે છે.
આપણી અવરાઈ સવરાઈ. પણ કહેવાનું શું કે આવા મોટા છે પણ દેખાતા નથી, મહિમા નથી. પછી આપણે હોશિયારા કરીએ, એમને આમ તેમ કરીએ. એટલે આ મહિમા કીધું અહીંથી જ થાય છે. અહીં ભક્તોને મહિમા સમજાય ને તો પછી બાપાનો તો કેટલો હોય એ કહેવાના છે. આપણે આમ શરૂઆત કરીએ છીએ. પછી શાસ્ત્રી મહારાજ એક વાર કહ્યું કે ધુરા ભગતનો મહિમા સમજો પછી મારો સમજાશે. તમે જેટલો મારો મહિમા કહો છો ને એટલો તો ધુરા ભગતનો છે. ધુરા ભગત કોળી ભગત હતા, વાસણ ઉટકતા, એને ખબર નહીં કે આ અક્ષરને પુરુષોત્તમ કોણ ને શું ને, તો એનો આટલો મહિમા હતો. તો સ્વામી કે એનો મહિમા સમજો પછી મારો મહિમા સમજાશે. એટલે અહીંયા હરિભક્તોનો મહિમા પણ સમજાય પછી સ્વામી બાપા પ્રમુખ મહિમા સમજાય કોણ છે શું છે. અને પોતાના ઈષ્ટ જે પ્રત્યક્ષ ભગવાન તેનો જે ભક્ત તેને વિશે જે કોઈક અલ્પદોષ હોય તે મહિમાના સમજવાની દ્રષ્ટિમાં આવે જ નહીં. ચૂચું ચૂચું ના કર્યા છે, આમ કર્યું તેમ કર્યું, આમ કરે છે આમ કર્યું, એ હોય જ નહીં. અને જે ભગવાનના મહિમાને જાણતો હોય તે તો ભગવાનના સંબંધને પામ્યા જે પશુ પક્ષી તથા વૃક્ષવેલી આદિ તેને પણ દેવતુલ્ય જાણે. તો જે મનુષ્ય હોય ને ભગવાનની ભક્તિ કરતા હોય તથા વર્તમાન પાડતા હોય તો ભગવાન નામ સ્મરણ કરતા હોય તેને દેવતુલ્ય જાણે ને અવગુણ ના લે તેમાં શું કહેવું. માટે ભગવાનનો મહિમા સમજે તેને ભગવાનનો ભક્ત સંગાતે વેર ના બંધાય. અને જે મહાત્મા ન સમજે તેને તો ભગવાન ભક્ત સંગાતે વેર બંધાય ખરું. આપણે ગઢડા જઈએ છીએ, અહીં ગઢડા કેટલા જણ ગયા છે? ગઢડાના દર્શન ત્યાં લીમડો છે, જ્યાં મહારાજે લીમડા નીચે બેસતા. આપણે જઈએ ત્યાં પ્રદક્ષિણા કરીએ, દંડવટ કરીએ અને છાલ પણ ઉખાડીને લાવીએ મહિમા સમજીને. પણ ભગવાનના ભક્ત હોય, યોગી આપણે વાત કરેલી, આપણે ગોમતી કાંઠે એક આંબો હતો, પડી ગયો કે ત્યાં ઊંટો છે. પ્રદક્ષિણા કરતા બાપા શું કે સત્પુરુષ આજ્ઞા કરે કે આને રોજ 10 શેર દૂધ નાખી જવું, પાણી નહીં 10 શેર દૂધ, તો એ નાખે કે નહીં. એનું પછી મહિમા સમજે. બાપા મને હવે આજ્ઞા કરી. બાપા કે આ બે જણને ચા પાવા લઈ જાઓ ઘરે. આ લઠ્ઠાઓ ક્યાંથી આવ્યા? આમ થાય. હરિભક્તનો મહિમા ના સમજાય. હરિભક્ત ઓલો લીમડો તો ક્યાં ભજન કરે છે, ક્યાં નામ લે છે, અને એવો ને એવો 30 વર્ષ ભગવાન નીચે બેઠા કડવો કડવો જ છે લીમડો, ગરો થયો તો એનો મહિમા સમજે. અને હરિભગતને લો શાસ્ત્રીમાના વખતના છો તો એક કડવા ને કડવા, કઈ લીમડો કડવો ને કડવો છે. તો જે એ મહિમા સમજાય, આ નથી સમજાતો. ભગવાનના ભક્તો હોય ને મહિમા છે. લીમડા સહેલું પડે, પશુ પક્ષી મહિમા સમજ સહેલો પડે, ભક્તનો સમજ બહુ કઠણ છે. સરખે સરખા લાગે, પુતાજીયા લાગે. એ ભગત હું નથી ભગત, લો આપણે કે તો ભગવાનના ભક્ત છે, બોલો કે હું નથી, સવાયો છું. આ તકલીફ અહીં થાય. માટે જે ભગવાનનું તથા ભગવાનના ભક્તનું મહાત્મા ન જાણતો હોય, હવે જજમેન્ટ આપે. આ કેસ ચલાવો, કલાક કેસ ચાલે, 1.25 કલાક થઈ હવે જજમેન્ટ આવે છે. જજમેન્ટ એક લીટીમાં જ હોય, ફાંસી, 6 મહિનાની જેલ. એ લાંબુ લાંબુ ના હોય જજમેન્ટ બધું. મહારાજ જજમેન્ટ આપે છે એક જ લીટીમાં. માટે જે ભગવાન ઉત્સાહ ભગવાનનું મહાત્મા ન જાણતો હોય ને તે સત્સંગી છે તો પણ તેને અડધો વિમુખ જાણવું. લો શું કહ્યું? અડધો વિમુખ, અડધો સત્સંગી કે તમને અત્યારે કોઈ અડધો ગુંડો કહે તો, અને અડધા સત્સંગી અડધા સજ્જન કે બે એક છે? અડધા સજ્જન ને અડધા ગુંડા બે એક છે? ઓલા -50 આ +50 છે. અડધા ગુંડા કહે છે ને -50.
અને અડધા સજ્જન કહે છે +50 છે, 100 નું અંતર પડે છે, દેખાય છે એક. કેમ કે ઓલો ગુંડો છે તો જતે દિવસ આખો થશે, ના સજ્જન છે તો જતે દિવસ આખો સજ્જન થશે. મહારાજ અડધો વિમુખ કહે છે, અડધો સત્સંગી નથી કહેતા. જો ફરી વાંચો. માટે જે ભગવાનનું તથા ભગવાનના ભક્તનું મહાત્મા ન જાણતો હોય ને તે સત્સંગી છે તો પણ અડધો વિમુખ જાણવું. અડધો સત્સંગી ના કહો, અડધો વિમુખ. અડધો સત્સંગી તો +50, અડધો વિમુખ એટલે -50. અને ભગવાન અને ભગવાનના ભક્તો જે મહિમા સમજે તેને જ પૂરો સત્સંગી જાણવું. લો, પેલા તો સત્સંગી થવાનું છે, પછી બ્રહ્મરૂપ ને એકાંતિક ને ભગવાન. પેલા દરેકનો મહિમા. અને શાસ્ત્રીમાં યુગી આપા પ્રમુખ સ્વામી એમની આ જ બૂમો છે, ભાઈ મહિમા સમજો, અવગુણ ના લો, પોતાનો અવગુણ લો, આ બધું કરો. ગુરુ થવાની ના નથી, ગુરુ થવાનું જ છે. આપણે બધાએ ગુરુ થવાનું છે, એકલા અરવિંદ ગુરુ નહીં, બધાએ ગુરુ થવાનું છે, પણ પોતાના. પણ પોતાના, કોકના નહીં, દંડા પડશે. ગુરુ થાવ જરાય વાંધો નથી, પોતાના ગુરુ તો માલમ માલ. કોકના થવા ગયા તો માથે તાલ. હા, એવું છે. પછી અવગુણ લો, ખૂબ લો, સારી રીતે લો, પણ પોતાનો, બીજા નહીં. આ તકલીફ આ થાય છે. આપણે આમ પેલા ફોકસિંગ આમ કરીએ છીએ, ઓલો કારો ધોરો ના, હલે ભાઈ આમ કરીને અંદર દેખાશે કારું કારું. ઇતિ વચનામૃતમ એ રીતે કાર્યનું 9મું સ્નાન થયું.